જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 11માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 36 થી 40 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 12માં પ્રશ્ન નંબર 41 થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 41નું વિધાન છે સંસ્પંદન જેને ઇંગ્લિશમાં મેસોમેરિઝમ કહેવાય, અસર સમજાવો. જોજો હવે આ એક સંતુલન ઉપર આધારિત આખી બધી થિયરીઓ છે. ધ્યાન રાખજો, આ બધી અસરો સંતુલન ઉપર આધારિત છે. સંતુલનમાં હું તમને એક સીધું ઉદાહરણ આપું તો બોલો, એક બાલટી છે, એ બાલટીમાં આપણે પાણી ભરીએ તો કઈ રીતે ભરાય? આ રીતે. શું આ રીતે પાણી ભરાય ખરું? આમ ક્રોસમાં કે અથવા બાલટી સીધી જ રાખીને આ રીતે પાણી ભરવાનું. તમે પછી બાલટી ત્રાંસી કરી દો બરાબર આ રીતે, તો પછી આમ પાણી ભરાય. પણ આપણે બાલટી સીધી રાખીને આ રીતે પાણી ભરવાનું છે. બોલો, ભરી શકાય ખરું? ના ભરી શકાય. પણ એની જગ્યાએ રેતી ભરવી હોય તો રેતી ભરાય આ રીતે ઢાળ કરીને. તો આવું કેમ? રેતી કેમ ભરી શકાય, પાણી કેમ ના ભરી શકાય? તો એનું કારણ છે પાણી પ્રવાહિત છે. બરોબર, જ્યારે તો પાણી પ્રવાહિત છે એટલે આ રીતે ભરી શકાશે, આમ નહીં ભરાય. પાણી સામે હું બોલો ચોકડી મારું છું. પણ રેતી હોય તો રેતી આ રીતે ભરી શકાય, કારણ કે રેતી અપ્રવાહિત છે. બરોબર, રેતી આપમેળે પ્રવહન નથી પામતી, એને પવન આવે તો ઉડીને જાય પાછી. બરોબર, તો હવે ધ્યાન રાખજો, અણુ છે, અણુની અંદર રહેલા ત્રણ જે પરમાણુઓ છે, પરમાણુઓ છે, પરમાણુની અંદર આવેલા ત્રણ કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન. એ પૈકી ઇલેક્ટ્રોન એકમાત્ર પ્રવાહિત કણ છે. એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ થઈ શકે છે. અને એના કારણે જો કોઈ અણુમાં, ધ્યાન રાખજો, જો કોઈ અણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી અસમિત રીતે હોય, એટલે કે એ આપણે અણુના છેડા ગણીએ. ધ્યાન રાખજો, એ આ અણુનો એક છેડો છે, આ ડાબી બાજુનો છેડો, આ જમણી બાજુનો છેડો. બોલો, અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, એટલે કે ઇલેક્ટ્રોન વધારે છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઓછા છે. તો બોલો, ઇલેક્ટ્રોન, પરંતુ ઇલેક્ટ્રોન પ્રવાહિત છે. કેવા છે? પ્રવાહિત છે. તો શું થશે? તો એ આ લેવલ ધારણ કરવા પ્રયત્ન કરશે, એટલે કે લેવલમાં ગોઠવવા પ્રયત્ન કરશે. બોલો, એના જ ભાગરૂપે આપણે આગળ પ્રેરક અસર ભણી ગયા હતા. ધ્યાન રાખજો, પ્રેરક અસરમાં આવું વિચારીએ. બરોબર, અહીંયા Cl છે. હવે ધ્યાન રાખજો, તો Cl શું કરતો હતો? પોતાની વિદ્યુત ઋણતા. જોજો, હવે મેં હમણાં તમને એક વસ્તુ કહી કે હું બાલટીને આ રીતે ત્રાંસી રાખું તો હું આ રીતે આમાં પાણી ભરી શકું. તો અહીંયા Cl પોતાની વધુ વિદ્યુત ઋણતાનો ઉપયોગ કરીને આ બાલટીને ત્રાંસી કરે છે. એટલે કે આ બધા ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાય છે? યાદ આવે છે ને? એટલે ઇલેક્ટ્રોન કઈ બાજુ? જોજો, આમાં કઈ બાજુ? તો આ છેડો કયો છેડો છે? ડાબી બાજુનો. આ જમણી બાજુનો. તો જો ડાબી બાજુના છેડે ઘનતા વધી, અહીંયા ઘટી. બરોબર, હું હવે આ આકૃતિ ઊંધી કરી નાખું. બોલો, તો નીચેની આકૃતિ જેવું થઈ ગયું. આ બાજુ ઘનતા વધી, આ બાજુ ઘટતી ગઈ. તો એના માટે પણ એ સમૂહે કંઈક કરવું પડે. તો આ સમૂહો જ આ બધું કરતા હોય છે. કાર્બનિક સંયોજનમાં સમૂહો જ આવું બધું કરતા હોય. બરોબર, હવે જોજો, આ એલિફેટિક શૃંખલા હતી. એલિફેટિક શૃંખલામાં જે વસ્તુને આપણે પ્રેરક અસર કહી હતી, એ જ વસ્તુને એરોમેટિક ચક્રમાં સંસ્પંદન અસર કહેવાય છે. થોડું જુદું પડે છે, પણ આખો કન્સેપ્ટ એના એ છે. તો આપણે એક ઉદાહરણ લઈને શીખીએ એટલે ખબર પડી જાય. ખબર પડે. હું ઉદાહરણ તરીકે, ધ્યાન રાખજો, પછી હું થિયરી પછી ચલાવું છું. હું પહેલાં તમને બેઝિક સમજૂતી આપી દઉં. બોલો, એક બેન્ઝીન ચક્ર લઉં.
અને અહીંયા એની સાથે NH2 સમૂહ જોડાયેલો છે, એટલે કે આનું IUPAC નામ એનિલિન, સ્વીકારેલું IUPAC અથવા સિસ્ટેમેટિક IUPAC નામ છે બેન્ઝેનેમાઇન. શું છે? એનિલિન અથવા બેન્ઝેનેમાઇન. બોલો આમાં શું દેખાય છે તમને? તો આપણે ચોથા પાઠમાં ભણી ગયા પાઇબંધ ક્યારે બને? પાઇબંધ ક્યારે બને ભાઈ? તો જ્યારે બહારથી પૂરતા ઇલેક્ટ્રોન મળે નહીં ત્યારે. એનો અર્થ એવો થયો કે અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન છે, જ્યારે અહીંયા બોલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો શું થશે ત્યાં? તો ત્યાં શું થશે? આ ઇલેક્ટ્રોન યુગ્મ નીચે તરફ, એટલે કે અપૂરતા ઇલેક્ટ્રોન તરફ, ધ્યાન રાખજો આ આકૃતિ આવી છે, આ NH2 છે, જ્યારે આ બેન્ઝીન ચક્ર છે. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે ને અહીંયા વધારે. જો વધારાના પડ્યા રહ્યા છે ત્યાં, તો શું થશે? તો હવે આપણે જોઈએ શું થશે એ જોઈએ. તો હું થોડી માપની આકૃતિ દોરીશ એટલે શું આપણા બોર્ડમાં સમાઈ જાય. તો ધ્યાન એ રાખજો, ધ્યાનથી જોજો ભાઈ. આ સંસ્પંદન છેક સુધી તમારો પીછો નહીં છોડવાનું. બોલો તો અહીંયા વધારાના ઇલેક્ટ્રોન છે, અહીંયા અપૂરતા છે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ બોલો નીચે તરફ આકર્ષાય. આપણે હાલ વાત કરી એમ બાલ્ટીમાં આ રીતે પાણી ભર્યું હોય તો આ અણુ કઈ તરફ આકર્ષાય? આ તરફ. ખબર પડી? તો અહીંયા પણ ઇલેક્ટ્રોન પાણીની જેમ પ્રવાહિત છે, એટલે નીચે તરફ આકર્ષાય. નીચે તરફ આકર્ષાય એટલે બોલો આ કાર્બનને શું થાય? જાડા થાય. કેમ? તો એની સંયોજકતા ઓલરેડી હાલ 4 છે, 1 2 3 4 છે, અને પાછું એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 5 થયું. પણ કાર્બન 5 બંધ બનાવી શકતો નથી, એટલે એ શું કરશે? ધ્યાનથી જોજો. હવે એ આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા મૂકી દેશે, આર્યો પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આપણને પહેલું બંધારણ આવું મળશે. ધ્યાનથી જુઓ. બરોબર. અહીંયા શું થઈ ગયું? ડબલ બોન્ડ NH2. બોલો અહીંયા ધન વીજભાર પેદા થયો. કેમ ધન વીજભાર પેદા થયો? તો એને પોતાના વધારાના ઇલેક્ટ્રોન આ બાજુ દાન કર્યા, એટલે એ ઇલેક્ટ્રોન યુગમાં આ નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે આ, એટલે અહીંયા ડબલ બોન્ડ થયો, અહીંયા ધન વીજભાર થયો. આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું એટલે બોલો અહીંયા માઇનસ વીજભાર થયો. બાકીનું બધું એમના એમ રહ્યું. ધ્યાન રાખજો. હવે આગળ શું થશે તમે વિચારો. તો બોલો અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન છે, અહીંયા માઇનસ વીજભાર. માઇનસ વીજભાર ક્યારે પેદા થાય? વધારાના ઇલેક્ટ્રોન હોય ત્યારે. તો એવી પરિસ્થિતિમાં શું થશે? આ અહીંયા આકર્ષાશે, તો આ પાઈ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જશે, એટલે બોલો આપણને ત્રીજી આકૃતિ શું મળશે? ત્રીજી આકૃતિ આ રીતની મળશે. અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવ્યું એટલે માઇનસ વીજભાર આવશે. અહીંયા ભાઈ હું દોરવાનું ભૂલી ગયો છું. બરોબર. ચલો હવે આગળ શું થશે તમે વિચારો. તો તમને આવડી ગયું છે. બોલો શું થશે? તો આ ઇલેક્ટ્રોન યુગમાં આની તરફ આકર્ષાશે, અહીંયા અપૂરતા છે એટલે અહીંયા જશે, તો એ આને ઝાડા થઈ જાય. એ ઝાડા મટાડવા એ અહીંયા જતું રહેશે. ઝાડા એટલે ભાઈ અહીંયા પેટમાં દુખવું, એવું સમજ્યા? વધારે ખાઈ ગયા અને આપણને પેટમાં દુખે એમ અહીંયા પેટમાં દુખે છે એને. બોલો શું થશે? તો અહીંયા તો ડબલ બોન્ડ હતો, અહીંયા બન્યો, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ગયું એટલે માઇનસ, આ તો એમના એમ રહ્યું. ચલો હવે શું થશે? હવે શું થશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, તો હવે આ બાદ ના આવી શકે. જુઓ કેમ? તો ઓલરેડી ડબલ બોન્ડ છે જ, તો એની પાસે એક જ રસ્તો છે, આને પાછું અહીંયા જવું પડે. તો ધ્યાન રાખજો, અંતિમ બંધારણ આપણને કેવું મળશે? બોલો હવે વીજભાર પાછો ગાયબ થઈ ગયો. વીજભાર ગાયબ થઈ ગયો. કેમ? તો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવેલું, અહીંયા ધન હતો એ ઉપર ગયો એટલે તટસ્થ થઈ ગયું ના રહ્યું. બરોબર. હવે પહેલા ને છેલ્લા બંધારણમાં ડિફરન્ટ જો હતો તો કોઈ ડિફરન્ટ નથી, ખાલી પાઇબંધનું સ્થાન બદલાયું છે. તો એ તો આપણે બેન્ઝીનમાં ભણી ગયા છીએ. હવે ધ્યાન રાખજો, આ અસરના કારણે શું થયું? આ થયું કહેવાય એનિલિનમાં સંસ્પંદન. અને એનિલિનમાં સંસ્પંદન થયું, ખબર યાદ આવ્યું? બોલો મારા હાથમાં બે પેનો છે, બ્લુ અને બ્લેક. એ બેમાંથી કઈ વધારે સ્થાયી છે? મારા હાથમાં કઈ વધારે સ્થાયી છે? તો બ્લેક ઓછી સ્થાયી છે. કેમ? તો એ સ્થિર જ છે, એ કોઈ પણ લઈ શકે. જ્યારે આને લેવા જાઓ તો આમાં હાથામાં આમ કરવા પડે. બરોબર. અને 4 પ્રયત્નો કરીએ તો એક વખત હાથમાં આવે, આ પહેલા જ પ્રયત્નમાં હાથમાં આવી જાય.
એટલે આ વધારે સ્થાયી છે. તો આ સંસ્પંદનના કારણે બોલો એનિલિનની સ્થિરતા શું થઈ? વધી. તો હવે એનિલિન સામાન્ય પરિસ્થિતિમાં જો અહીંયા ધ્યાન રાખજો, હું તમને બે વસ્તુ શીખવાડું. બોલો બેન્ઝીનમાં આપણને બે જ સંસ્પંદન બંધારણો મળતા હતા. કયા બે? તો એક આ અને બીજું આ. એનિલિનમાં 5 સંસ્પંદન બંધારણો મળ્યા અને 5 સ્થાયી છે. 5 સ્થાયી છે. કેમ સ્થાયી છે? તો આપણે હમણાં જ ભણી ગયા સંસ્પંદન બંધારણોની સ્થિરતાના નિયમો. કયું સંસ્પંદન બંધારણ વધારે સ્થાયી હોય આમાં? તો આ 3 વધારે સ્થાયી છે. આ 2 સૌથી વધારે સ્થાયી અને પછી આ 3. એટલે કે કેમ 3? તો જો વધુ વિદ્યુત ઋણ નાઇટ્રોજન પરમાણુ, સોરી મારી ભૂલ થઈ બોલવામાં, આ અસ્થાયી છે. આ અસ્થાયી છે. આ 3 બંધારણો. બરોબર. બોલો અહીંયા વિચારો, અહીંયા શું થયું? તો નાઇટ્રોજન વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે ને એને ધન વીજભાર ધારણ કર્યો. કાર્બન ઓછો વિદ્યુત ઋણ પરમાણુ છે ને એને ઋણ વીજભાર ધારણ કર્યો. આપણે આગળના જ લેક્ચરમાં ભણી ગયા હતા કે સંસ્પંદન બંધારણમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઋણ વીજભાર અને ઓછો વિદ્યુત ઋણ પરમાણુ ધન વીજભાર ધારણ કરે એવું સંસ્પંદન બંધારણ વધારે સ્થાયી હોય. જુઓ તમારો પ્રશ્ન નંબર 39 ગઈકાલે જ ભણી ગયા હતા. જુઓ શું લખ્યું છે એમાં. આપેલા સંયોજનના જે સંસ્પંદન બંધારણમાં સૌથી વધુ સહસંયોજક બંધ આવેલા હોય, એટલે કે તેના હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન દ્વિક રચના અને બાકીના પરમાણુની અષ્ટક રચના પૂર્ણ હોય તે સૌથી વધુ સ્થાયી હોય. તો બોલો એ પ્રમાણે આ બે સૌથી વધારે સ્થાયી થયા કારણ કે બધાની અષ્ટક રચના પૂર્ણ છે. પછી બીજો નિયમ શું હતો? તો આપેલા સંયોજનના જે સંસ્પંદન બંધારણમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ઋણ વીજભાર અને ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પર ધન વીજભાર અસ્તિત્વ ધરાવતો હોય તેવું સંસ્પંદન બંધારણ વધારે સ્થાયી હોય. પણ અહીંયા ઉલટું છે. કાર્બન કરતાં નાઇટ્રોજન વધુ વિદ્યુત ઋણ છે અને એને ધન વીજભાર ધારણ કર્યો ના, તો આ બે સૌથી વધારે સ્થાયી અને આ એનથી ઓછા સ્થાયી છે. હવે જોજો બેન્ઝીનમાં 2 જ બંધારણો હતા અને 2 સ્થાયી હતા. તો આમાં 100% સ્થિરતા હતી. આમાં 100% સ્થિરતા હતી. જ્યારે આમાં કેટલા ટકા સ્થિરતા આવી? તો ટોટલ 5 બંધારણોમાંથી 2 સ્થાયી અને 3 અસ્થાયી. 2 સ્થાયી અને 3 સ્થાયી. એટલે બોલો સ્થિરતાનું પ્રમાણ કેટલું થયું? 5 સ્થાયી હોત તો 100%, પણ એમાંથી સ્થાયી 2 જ છે તો 200/5 એટલે લગભગ 40% સ્થિરતા થઈ. એટલે કે બેન્ઝીન કરતાં એનિલિનની સ્થિરતા 40% ઓછી છે અને એના કારણે બોલો બેન્ઝીન કરતાં એનિલિનની પ્રક્રિયાઓ કેવી રીતે થશે? સરળતાથી થશે. કારણ કે અસ્થાયી છે એ સરળતાથી, એટલે કે વધુ ક્રિયાશીલ થશે. અને આપણે તો જાણીએ જ છીએ. બોલો એ તો જાણીએ જ. તો બોલો એના લીધે શું થયું? એ વધુ ક્રિયાશીલતા દર્શાવે. તો આપણને પ્રશ્ન પૂછાય નીચેના પૈકી કયો સંયોજન સૌથી વધુ ક્રિયાશીલ છે? તો આવી રીતે જો એરોમેટિક હોય તો સંસ્પંદન બંધારણો દોરીને તમે સમજાવી શકો. હવે બીજું એ ક્રિયાશીલ છે તો એની પ્રક્રિયા ક્યાં થશે? ધ્યાન રાખજો. તો આપણે આગળ ભણી ગયા છીએ પ્રક્રિયાના 2 પ્રકાર હોય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. બરોબર. ઇલેક્ટ્રોન અનુરાગીમાં ધન વીજભારિત પ્રક્રિયક હુમલો કરે અને કેન્દ્રાનુરાગીમાં ઋણ વીજભારિત હુમલો કરે. તો આવી પરિસ્થિતિમાં બોલો આની જો આપણે એનિલિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન અથવા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીશું તો એ ક્યાં થશે? તો NH2 ઉપર થશે. કારણ કે એને ધન વીજભાર ધારણ કર્યો છે અને ઋણ વીજભાર હંમેશા ધન વીજભાર ઉપર હુમલો કરે. આ ઋણ વીજભારિત પ્રક્રિયક છે જે ધન વીજભાર ઉપર હુમલો કરે છે. બોલો કમ્પ્લીટ. જ્યારે એ કેન્દ્રાનુરાગી જે છે ઇલેક્ટ્રોન અનુરાગી એ ધન વીજભારિત પ્રક્રિયક છે જે ઋણ વીજભાર ઉપર હુમલો કરે છે. તો બોલો બેન્ઝીન અને એનિલિન આ બેમાંથી કોની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સરળતાથી થશે? એવો પ્રશ્ન પૂછાય તો કોની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સરળતાથી થશે? તો બટ ઓબ્વિયસ જોજો અહીંયા ઋણ વીજભાર પેદા થયો છે. ખબર પડી? ઇલેક્ટ્રોન અનુરાગી જોજો આની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બહુ સરળતાથી થાય કારણ કે એમાં ધન વીજભાર, પેલામાં કોઈ વીજભાર પેદા થયો જ નહોતો. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જો ઉપર કરવી હોય તો NH2 સમૂહમાં કરવી હોય તો, પણ ફિનાઇલ ચક્રમાં કરવી હોય તો પાછી મુશ્કેલ થાય. એટલે આ બધી તુલનાઓ સમજવાની છે. આ બધી અસરોમાં ખાલી વાંચી નથી જવાનું, એને સમજવાનું છે એની અસર શું થાય છે. બોલો કમ્પ્લીટ. તો એવી પરિસ્થિતિમાં
બોલો બેન્ઝીન કરતાં એનિલિનની, હવે બીજો પ્રશ્ન, આપણે ધારો કે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ, બેન્ઝીન કરતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થશે, કારણ કે અહીંયા ઋણ વીજભાર વધ્યો જુઓ 3 સ્થાનો ઉપર, અને કયા સ્થાન ઉપર થશે તો આપણે ભણી ગયા હતા, આને ઓર્થો, મેટા અને પેરા સ્થાન કહેવાય. તો જોજો આ ઓર્થો સ્થાન છે, આ પેરા છે અને આ ઓર્થો છે. તો એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કયા સ્થાનોમાં થશે? ઓર્થોપેરા સ્થાનમાં. કયા સ્થાનમાં? ઓર્થોપેરા સ્થાનમાં. બોલો આટલી ખબર પડી શેના અસરથી? તો હવે ધ્યાન રાખજો, આ અસર તો આને કહેવાય સંસ્પંદન અસર અથવા મેસોમેરિક અસર. તો એની વ્યાખ્યા હું લખીશ નહીં, આપણે આમાંથી જ વિચારીશું. બોલો વ્યાખ્યામાં શું આવશે? તો કાર્બનિક અણુમાં આવેલા એકથી વધુ પાયબંધ વચ્ચેની અથવા પાયબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની પારસ્પરિક ક્રિયા. જોજો, એકથી વધુ પાયબંધ અથવા પાયબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની પારસ્પરિક ક્રિયા ના કારણે અણુમાં કાયમી ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. જો આ ધ્રુવો ઉત્પન્ન થયા, ધન અને ઋણ, ધન અને ઋણ, ધન અને ઋણ, કાયમી ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. આ અસરને સંસ્પંદન અસર અથવા મેસોમેરિક અસર. ફરીથી બોલો વ્યાખ્યા યાદ રહી? અણુમાં શું લખશો? કાર્બનિક અણુમાં આવેલા એકથી વધુ પાયબંધ અને બોલો પછી અથવા પાયબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના કારણે અણુમાં કાયમી દ્વિધ્રુવો ઉત્પન્ન થાય છે. આ અસરને કઈ અસર કહે છે? મેસોમેરિક અસર અથવા સંસ્પંદન અસર. હવે સામાન્ય રીતે સંસ્પંદન અસર કાર્બન શૃંખલામાં કે કાર્બન વલયમાં પ્રસરણ પામે છે. જો સંસ્પંદન અસર કાર્બન શૃંખલા કે કાર્બન, તો જો અહીંયા કાર્બન વલયમાં એ પ્રસરણ પામી છે. શું થઈ છે? પ્રસરણ પામે છે. અને તે કાયમી અસર છે. તેના નીચે પ્રમાણે 2 પ્રકાર છે. તો કયા 2 પ્રકાર? હવે પ્રકાર એકદમ ઇઝી છે. બોલો આ પહેલો પ્રકાર. તો આપણે આગળ પ્રેરક અસર ભણ્યા હતા, ધ્યાન એ રાખજો. પ્રેરક અસરમાં બોલો અહીંયા ફ્લોરિન જોડાયો છે અને અહીંયા બીજી કોઈ ધાતુ જોડાઈ છે. બોલો ધાતુની વૃત્તિ કેવી હોય? તો ઇલેક્ટ્રોનનું દાન કરવાની, જ્યારે આની આકર્ષવાની. બોલો આ અસરને આપણે કઈ અસર કહી હતી? ઋણ પ્રેરક અસર. આને ધન પ્રેરક અસર. અહીંયા આપણે એકચ્યુઅલી એને ના હોય, તો તમને સમજાવવા માટે ત્યાં 321 મિથાઇલ હતો, યાદ છે ને? તો આવી પરિસ્થિતિમાં જો ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન યુગ્મ જે તે સમૂહ તરફ આકર્ષાતું હોય તો એને ઋણ અસર કહેવાય, અને સમૂહથી દૂર શૃંખલા તરફ કે ચક્ર તરફ ધક્કો વાગતો હોય તો એને ધન અસર કહેવાય. બોલો આમાં શું થાય છે? તો આ સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ આ છે અને એની અસર નીચે તરફ જાય. જુઓ અહીંથી આમ નીચે આવી છે, તો આને કઈ અસર કહીશું? ધન સંસ્પંદન અસર. કઈ? ધન સંસ્પંદન અસર. ચલો હવે મારો પ્રશ્ન છે, ધન સંસ્પંદન અસર કયા સમૂહો દર્શાવે? ધન સંસ્પંદન અસર કયા સમૂહો દર્શાવે? તો જેમાં બેન્ઝીન ચક્ર અથવા તો કાર્બન શૃંખલા સાથે જોડાયેલા સીધા જોડાયેલા સમૂહનો જે પરમાણુ, જો હાઇડ્રોજન ને અહીંયા સીધો શું છે? નાઇટ્રોજન. એ પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય તો એ ધન સંસ્પંદન અસર દર્શાવે. અને ધન સંસ્પંદન અસરના કારણે બોલો બેન્ઝીન ચક્ર અથવા તો કાર્બન શૃંખલામાં ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય? વધારો. અને એના કારણે બોલો એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સરળતાથી થાય. અને જો એરોમેટિક ચક્ર હોય તો કયા સ્થાનમાં થાય? ઓર્થોપેરા મેટા. કમ્પ્લેટ. ભાઈ હું આ બધું લખીશ નહીં, આ તમને સમજાવી રહ્યો છું. તમે ધ્યાનથી વાંચશો ને તો આ શબ્દો યાદ રહી જશે, તમને આજીવન યાદ રહેશે. કમ્પ્લેટ. તો હવે જોઈએ ધન સંસ્પંદન અસર અથવા તો +R અસર, એને R અસર પણ કહે છે, રેઝોનન્સ ઇફેક્ટ. ઇંગ્લિશમાં સંસ્પંદનને રેઝોનન્સ કહેવાય, બરોબર. અથવા +M, M એટલે મેસોમેરિક. મેસોમેરિઝમ એ લેટિન ભાષાનો શબ્દ છે. ઓકે. માં ઇલેક્ટ્રોન કાર્બન શૃંખલા કે કાર્બન વલય સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહથી દૂર તરફ સ્થાનાંતરણ પામે છે. કાર્બન શૃંખલા કે કાર્બન વલય સાથે જોડાયેલા સમૂહથી દૂર તરફ જો નીચે તરફ સ્થાનાંતરણ પામે છે. કમ્પ્લીટ. અને ઇલેક્ટ્રોનના આ સ્થાનાંતરણના કારણે કાર્બન શૃંખલા કે વલયના કેટલાક કાર્બન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. એનિલિનમાં સંસ્પંદનના આધારે નીચેની આકૃતિ દ્વારા સંસ્પંદન અસર, ધન સંસ્પંદન અસર અથવા તો +R અસર અથવા તો +M અસર સમજાવી શકાય છે. પછી આ લખી દેવાનું.
હવે મેં તમને ઓલરેડી કહ્યું, બોલો કયા સમૂહો ધન સંસ્પંદન અસર દર્શાવે? તો કયા સમૂહો ધન સંસ્પંદન અસર દર્શાવે ભાઈ? તો જેમાં બેન્ઝીન ચક્ર કે કાર્બન શૃંખલા સાથે જોડાયેલો સમૂહનો સીધે જોડાયેલો પરમાણુ એની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા ઋણ વીજભાર આવેલો હોય. તો ધ્યાન રાખજો, એવામાં એક્સ આવે, કારણ કે એક્સ એટલે હેલોજન. હેલોજનમાં 7 ઇલેક્ટ્રોનમાંથી એક જ ભાગ લે છે, એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા રહે. પછી નાઇટ્રોજનવાળા આવે, કારણ કે નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોનમાંથી 3 ભાગ લે છે અને એક અબંધકારક પડ્યું રહે છે. ઓક્સિજન આવે, ઓક્સિજનના 3 ઇલેક્ટ્રોન યુગ્મમાંથી 2 ઇલેક્ટ્રોન ભાગ લે અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા રહે. ધ્યાન એ રાખજો. પહેલું લઈએ હેલોજન. તો હેલોજનથી શરૂ થતો હોય સમૂહ, બોલો આ કાર્બન શૃંખલા સાથે જોડાયો તો અહીંયા અબંધકારક પડ્યા રહ્યા. એવી રીતે બીજો લઈએ ઓક્સિજન. બોલો ઓક્સિજન 2 બાજુથી જોડાયેલો, એક બાજુ H હોય અથવા બીજું કંઈ પણ હોય, પણ તોય આ પડ્યા રહ્યા. આ બાજુ કાર્બન શૃંખલા છે તો આ બાજુ ધક્કો વાગશે. એવી રીતે ત્રીજું લઈશું આર. તો આર ધ્યાન રાખજો, આરની પોતાની વૃત્તિ દાતા તરીકેની છે જ, એ તો આપણે જાણીએ છીએ, આગળ આવી ગયું. એ ધન પ્રેરક અસર દર્શાવે, તો આને કહેવાય ધન સંસ્પંદન અસર. ચલો એનાથી ઉલટું ઋણ સંસ્પંદન અસરમાં શું થાય? તો હવે હું ઉદાહરણ લઈ લઉં. ઉદાહરણ લઉં એટલે તમને પાક્કા પાયે ખબર પડી જશે કે અહીંયા શું થશે. તો એના માટે આપણે NO2 નું ઉદાહરણ લઈશું. ધ્યાન એ રાખજો, બહુ મસ્ત આકૃતિ છે, સમજવાની છે ભાઈ, કશું છે નહીં. બોલો બેન્ઝીન ચક્ર, એની સાથે NO2. હવે NO2 નું લુઈસ બંધારણ દોરીએ તો Nની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. બોલો એ 5 ઇલેક્ટ્રોનમાંથી એકને ભાગીદારી કરી. ધ્યાનથી સમજજો, અહીંયા કાર્બન જોડાયો છે બેન્ઝીન ચક્રનું. તો બોલો નાઇટ્રોજનની અષ્ટક રચના તો પૂર્ણ થઈ ગઈ. નાઇટ્રોજનના તો 8 થઈ ગયા ને, ગણો જુઓ, 1 2 3 4 5 6 7 ને 8. તો પછી બીજો O અહીંયા કઈ રીતે જોડાય છે યાદ છે ને? લુઈસ બંધારણ પ્રમાણે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા. અને સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો અહીંયા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા વીજભાર પેદા પહેલેથી જ હોય. એટલે કે NO2 સમૂહ ધ્રુવીય સમૂહ છે. કેવો સમૂહ છે? ધ્રુવીય. અને એમાં પ્લસ માઇનસ વીજભાર ઓલરેડી પહેલેથી હોય છે. તો આપણે હવે અહીંયા બંધારણ દોરીશું. બોલો આપણે અહીંયા બંધારણ દોરીએ તો બોલો અહીંયા N. હવે હું આ બાજુ સિંગલ બોન્ડથી O અને આ બાજુથી ડબલ બોન્ડથી O દર્શાવું. બરોબર. નાઇટ્રોજન પાસે કોઈ પણ હવે ઇલેક્ટ્રોન વધ્યો નથી, કારણ કે જે 5 હતા, જોજો આ હતા, એ એને શું કરે, આ બે કોને આપ્યા છે એને. તો અહીંયા શું થયું? આ માઇનસ વીજભાર, આ પ્લસ વીજભાર, અહીંયા તો અષ્ટક રચના પૂર્ણ છે જ. હવે એ પ્લસ વીજભાર પેદા થયો છે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાશે. ક્યાં આકર્ષાશે? આ પ્લસ વીજભારના કારણે. જોજો આ નહીં આકર્ષાય. કેમ નહીં આકર્ષાય? તમે એમ કહો સાહેબ આ બાજુથી આકર્ષાય, તો આ કેમ ના આકર્ષાય? કારણ કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ઓક્સિજન ના આપે, આને પાછું ના આપે, પણ આ કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે એની પાસેથી લેશે. તો બોલો અહીંયા શું થશે? પહેલું વિચારો હવે, ચલો હેડો, શું થશે? તો હું બ્લુ પેનનો સહારો લઈશ. બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાયું એટલે બોલો અહીંયા ડબલ બોન્ડ N, પછી સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. બોલો હવે શું થશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે આ નાઇટ્રોજનને શું થયા? ઝાડા. એ નાઇટ્રોજનને શું થયા? ઝાડા. એટલે એ ઝાડા, હવે જોજો આ તો એને આપેલું છે, એ ઝાડા મટાડવા એને શું કરવું પડે? આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપવું પડે. એટલે બોલો અહીંયા સિંગલ બોન્ડ થઈ ગયો અને આ 2 જગ્યાએ માઇનસ. કેમ 2 જગ્યાએ માઇનસ થયો ભાઈ? વિચારો, 2 જગ્યાએ માઇનસ કેમ થયો? તો આને ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપ્યું. ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપ્યું એટલે એને અહીંયા આપ્યું. એટલે અહીંયા તો ઓલરેડી આનો ધન વીજભાર તો હતો જ, પણ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે અહીંયા તો ધન વીજભાર એમના એમ રહ્યો અને અહીંયા ધન વીજભાર પેદા થયો. સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? અહીંથી અહીંયા ગયું પણ નાઇટ્રોજને સ્વીકાર્યું નહીં એટલે સીધું અહીંયા જ જતું રહ્યું. હવે આ ધન વીજભાર તો કોના કારણે? તો આ ઓક્સિજન કારણે. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે અહીંયા માઇનસ પેદા થયો. એ કોના કારણે થયો? તો આ પાઈના કારણે. એટલે આ કાર્બન ઉપર ધન વીજભાર પેદા થયો. બોલો બાકીનું 2 એમના એમ રહ્યું. હવે તમે કહો શું થશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાશે અને એ આકર્ષાય તો આ ધન વીજભાર અહીંયા આવતો રહે. ખબર પડી?
ખબર પડી કે નહીં? ચલો હું અંદર ચોપડી પ્રમાણે એરો કરું એટલે તમને વધારે ખ્યાલ આવે. બોલો એ આ અહીંયા આકર્ષાયું તો આ અહીંયા આવશે. બોલો આપણને ત્રીજું બંધારણ શું મળશે? ત્રીજું બંધારણ શું મળશે? તો અહીંયા ડબલ બોન્ડ થયા, અહીંયા થયા NOO. આ બે જગ્યાએ માઇનસ, અહીંયા પ્લસ ને અહીંયા પ્લસ થયો. ચલો એના પછી હવે શું થશે? તો આ રીતે અહીંયા આકર્ષાશે તો આને જવું પડશે અહીંયા. બોલો ચોથું બંધારણ શું થયું? અહીંયા પ્લસ, અને અંતમાં પાછું શું થયું? ચલો આ સંસ્પંદનની નિશાની છે. બોલો અંતમાં શું થયું? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાયું તો પછી અહીંયા અપૂરતા થયા એટલે આ પાછું અહીંયા આવી ગયું. તો બોલો અંતમાં બંધારણ શું થયું? ભાઈ આને શાંતિથી વિડીયો દિલથી જોજો અને સમજવા પ્રયત્ન કરજો. હું એવું માનું છું કે તમારું 12મું અહીંયા આમ તમે શું કહેવાય 12મું ઓર્ગેનિક એમનેમ આવડી જશે રમતા રમતા. બરાબર? બોલો અહીંયા સોરી અહીંયા સિંગલ બોન્ડ જ અને અહીંયા ધનવીજભાર. તો આ જો ફરીથી સમજો મેં હવે આ ધનવીજભાર તરફ આ ઇલેક્ટ્રોન આકર્ષાય એટલે પાછી નાઇટ્રોજનને ભૂખ લાગી એટલે અહીંયા જે ઋણ વીજભાર હતો એ ખેંચી લીધો એટલે બોલો અહીંયા ડબલ બોન્ડ થઈ ગયા, આ સિંગલ બોન્ડ. અને આ રીતે આપણને નાઇટ્રોબેન્ઝિનના કેટલા સંસ્પંદન બંધારણ મળ્યા? બોલો કમ્પ્લીટ. હવે તમને MCQ પૂછાય કે એનિલિન અને નાઇટ્રોબેન્ઝિનમાં કોણ સૌથી વધુ સ્થાયી છે? એનિલિન અને નાઇટ્રોબેન્ઝિનમાં કોણ, અથવા તો બધા જ કાર્બનિક સંયોજનોમાં સૌથી વધુ સ્થાયી સંયોજન કયું? તો નાઇટ્રોબેન્ઝિન. કેમ? તો નાઇટ્રોબેન્ઝિનના જે સંસ્પંદન બંધારણો મળ્યા છે એમાં જો ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પર ધન વીજભાર, વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણ વીજભાર, ધન ઋણ ઋણ ધન, ધન ઋણ ઋણ ધન, અહીંયા ધન હતો, ધન ઋણ ઋણ ધન, ઋણ ધન ઋણ. એટલે નાઇટ્રોબેન્ઝિન એ કેમિસ્ટ્રી જગતનું, ઓર્ગેનિક કેમિસ્ટ્રી જગતનું સૌથી સ્થાયી સંયોજન. એ સરળતાથી પ્રક્રિયા કરે જ નહીં. ઓકે, એની પ્રક્રિયાઓ બહુ જ મુશ્કેલીથી થાય કારણ કે સ્થાયી છે. હવે ધ્યાન રાખજો, હવે તો નાઇટ્રોબેન્ઝિન કઈ પ્રક્રિયા સરળતાથી દર્શાવશે અને ક્યાં દર્શાવશે? જો એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો ક્યાં થાય? અહીંયા થાય કારણ કે ઋણ વીજભાર અહીંયા છે. બરોબર? અથવા ચલો બેન્ઝિન ચક્રમાં ઇલેક્ટ્રોન અનુરાગી થતી હોય તો ક્યાં થાય? તો બેન્ઝિન ચક્રમાં અહીંયા તો ધન વીજભાર છે, અહીંયા ધન છે, અહીંયા ધન છે, તો ઋણ વીજભાર હવે ક્યાં વધારે? તો અહીંયા ધન છે એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન ઘનતા ઘટી. તો ઇલેક્ટ્રોન ઘનતા વધારે કઈ જગ્યાએ રહી? હવે તો આ બે સ્થાન ઉપર રહી. જુઓ આ બે સ્થાને કોઈ ચેન્જ થયો નથી અને એ બે સ્થાનને કયા સ્થાન કહેવાય? મેટા સ્થાન. તો આમ નાઇટ્રોબેન્ઝિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીશું તો ફિનાઇલ ચક્રમાં ક્યાં થશે? ભાઈ અહીંયા થશે કે નહીં થાય? તો નહીં થાય કારણ કે ઓક્સિજન એ કેમિસ્ટ્રી જગતનો બીજા નંબરનો ગુંડો છે. એ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ના કરે. જ્યારે અહીંયા કાર્બન આપી દે એ પાઇબનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો એવી પરિસ્થિતિમાં નાઇટ્રોબેન્ઝિનની જો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીશું તો ક્યાં થશે? મેટા સ્થાનમાં. બોલો આને કહેવાય ઋણ પ્રેરક અસર, ઋણ સંસ્પંદન અસર. કેમ? તો એને ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચ્યું હતું. જોજો અહીંથી અહીંયા ખેંચાવ્યું હતું અને પછી આ સંસ્પંદન થયું છે. ખબર પડી? પેલામાં એનિલિનમાં શું હતું? અહીંયા પહેલી આકૃતિ દોરું છું એનિલિનની ખાલી. બોલો NH2. તો આ બંધકારક નીચે તરફ આવ્યું હતું પછી આમ સંસ્પંદન શરૂ થયું હતું. યાદ આવે છે? તો એમાં આ પ્લસ અને આ માઇનસ થયો હતો એટલે કે અહીંયા નીચે તરફ આવ્યું હતું જે તે સમૂહથી દૂર તરફ. તો આને ઋણ સંસ્પંદન અસર. આ જે તે સમૂહ તરફ એટલે ધન સંસ્પંદન અસર. કમ્પ્લીટ? અરે મેં બોલવામાં ભૂલ કરી ભાઈ. બોલો શું થશે? તો જે તે સમૂહથી દૂર એટલે ધન સંસ્પંદન અસર અને જે તે સમૂહ તરફ એટલે ઋણ સંસ્પંદન અસર. બોલો કમ્પ્લીટ? તો હવે પ્રશ્ન એ થાય કે ઋણ સંસ્પંદન અસર દર્શાવશે કોણ? બોલો કોણ દર્શાવે? તો જે સમૂહો ઉપર અપૂરતા ઇલેક્ટ્રોન હોય અથવા ધન વીજભાર હોય એ કઈ સંસ્પંદન અસર દર્શાવે? બોલો કઈ સંસ્પંદન અસર દર્શાવે? તો ઋણ સંસ્પંદન અસર દર્શાવે. હવે ઋણ સંસ્પંદન અસર દર્શાવવામાં બે જ
બે જ પરમાણુનો ફાળો છે, 3 પરમાણુ, એક કાર્બન, એક સલ્ફર અને ત્રીજો એનમાં એક જ પાછો NO2 જ, NH2 નહીં. તો કાર્બનથી શરૂ થતા જે સમૂહો છે COOH, SO3H, CHO, COOR, CONH2, CN, આ બધા જ કઈ સંસ્પંદન અસર દર્શાવે? ઋણ. એવી રીતે સલ્ફરથી શરૂ થતો SO3H એ પણ ઋણ દર્શાવે, NO2 પણ ઋણ દર્શાવે. તો પછી જોજો અહીંયા હું તમને ટ્રીક આપી દઉં. બોલો, પહેલી આપણે ભણ્યા હતા ધન સંસ્પંદન અસર. બોલો કયા સમૂહો દર્શાવે? તો એક્સ નોર એટલે કે હેલોજનથી શરૂ થતા, નાઇટ્રોજનથી શરૂ થતા, ઓક્સિજનથી શરૂ થતા અને આર એટલે કાર્બન શૃંખલા. બોલો ઋણ સંસ્પંદન અસર કોણ દર્શાવે? તો CsNO2, બરોબર, એટલે કે કાર્બનથી શરૂ થતા, સલ્ફરથી શરૂ થતા અને NO2, આ બધા જ કઈ અસર દર્શાવે? તો ઋણ સંસ્પંદન અસર. હવે જોજો અહીંયા નોંધ લખી છે, કાર્બનિક અણુમાં ઉદ્ભવતી સંસ્પંદન અસર અથવા મેસોમેરિક અસરના પ્રકારના આધારે કાર્બનિક અણુમાં વિસ્થાપન પ્રક્રિયા કાર્બન શૃંખલાના કયા કાર્બન ઉપર થશે તે સમજાવી શકાય અથવા તો નક્કી કરી શકાય. બોલો આ હોય તો કયા સ્થાનમાં થાય? ઓર્થોપેરા સ્થાનમાં. કયા સ્થાનમાં? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એક્સ નોર હોય તો ઓર્થોપેરા, પણ જો CsNO2 એટલે કે ઋણ પ્રેરક ઋણ સંસ્પંદન અસર હોય તો એ વખતે મેટા સ્થાનમાં થાય. ઓકે, આપણી સામે જ છે, કારણ કે આના કારણે મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા એની જ રહી, જ્યારે પેલામાં ઘટી ધન વીજભાર ધારણ કર્યો. એટલે હવે ઇલેક્ટ્રોન અનુરાગી આવશે તો ક્યાં હુમલો કરશે? મેટા સ્થાનમાં હુમલો કરશે. બોલો કમ્પ્લેટ. તો અહીંયા તમારી મેસોમેરિક અસર અથવા તો સંસ્પંદન અસર પૂરી થઈ. એના આધારે આપણે પ્રક્રિયા કોણ ઝડપથી દર્શાવશે, કયા સ્થાનમાં દર્શાવશે વગેરે સમજાવી શકીએ. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી S62 છે, કયા કાર્બનિક અણુઓ અસામાન્ય વર્તણૂક દર્શાવે છે? જો ભાઈ અડધો કલાક એક પ્રશ્નમાં મેં લીધો છે, એટલે તમે એનો મતલબ સમજી શકો છો કે આ બહુ મહત્વની વસ્તુઓ છે. સમજ્યા? બહુ જ મહત્વની વસ્તુઓ છે. હમણાં હું લખી દે તો તમને કશું જ ખબર ના પડે, એટલે મેં બધું જ સમજાવ્યું છે. ચલો એના પછી કયા કાર્બનિક અણુઓ અસામાન્ય વર્તણૂક દર્શાવે? બોલો, તો જે કાર્બનિક અણુમાં કાર્બન કાર્બન એકલ બંધ સાથે કાર્બન કાર્બન દ્વિબંધ જોડાયેલો હોય તે અસામાન્ય વર્તણૂક દર્શાવે છે. બોલો કેમ? કેમ? તો હાલ આપણે ભણી ગયા. ધ્યાન રાખજો, હું અહીંયા બંધારણ દોરું, તમારો પ્રશ્ન છે, આપણે પ્રશ્ન લખીએ છીએ. ચલો ને, બરોબર. S62 કયા કાર્બનિક અણુઓ અસામાન્ય વર્તણૂક દર્શાવે છે? કેમ? બોલો. તો ધ્યાન રાખજો. બોલો અહીંયા પાઇબંધ છે તો શું થયું? આ કેવી બાલ્ટી થઈ? એ આવી બાલ્ટી થઈ, આ રીતે પાણી ભરેલી બાલ્ટી. કેમ? તો અહીંયા જોઈએ એટલા બધા જ ઇલેક્ટ્રોન છે, જોઈ લો, બધા જ હાઇડ્રોજનથી સંતોષાયેલા છે અહીંયા. જ્યારે અહીંયા શું થયું? બોલો, આ બે કાર્બનને કેટલા મળ્યા? 5. આ બેને થઈને 3 મળ્યા. એનો મતલબ કે પૂરતા ઇલેક્ટ્રોન નથી. તો અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન, અહીંયા પૂરતા ઇલેક્ટ્રોન. હવે આ રીતે પાણી ભર્યું કહેવાય. તો શું આ પાણી આ રીતે રહે ખરું? ના. એ શું કરવા પ્રયત્ન કરે? આ રીતે. તો ઇલેક્ટ્રોન પણ પાણીના જેવા જ છે, પ્રવાહિત છે, તો એ પણ શું કરશે? આ રીતે ગોઠવવા પ્રયત્ન કરશે. તો એવી પરિસ્થિતિમાં અસામાન્ય વર્તણૂક દર્શાવે. તો બોલો જવાબમાં શું લખીશું? તો કાર્બન શૃંખલા કે ચક્રીય વલયમાં એકાંતરે કાર્બન કાર્બન એકલ બંધ અને કાર્બન કાર્બન દ્વિબંધ આવેલા હોય છે, બરોબર. આવા સંયોજનોને સંયુગ્મિત એટલે કે કોન્જ્યુગેટેડ સંયોજનો કહે છે. અને આવા કાર્બનિક સંયોજનો પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થાય. હવે જોજો અહીંયા શું થશે? તો બેલેન્સ કરવા માટે એ શું કરશે? અહીંથી જોજો, અહીંથી આ એચને અહીંયા ખેંચશે અને આ પાઈ બંને અહીંયા આપશે. એટલે આપણને નવું બંધારણ આ રીતે મળશે. જોઈ લો, એટલે કે સંતુલન સ્થાપવા પ્રયત્ન કરશે. જો અહીંયા સંતુલન સ્થાપવા પ્રયત્ન, તો સંતુલન થઈ ગયું. જુઓ તો બે બાજુ સરખા થઈ ગયા.
ખબર પડી? બે બાજુ સરખા થઈ ગયા. તો કાર્બન કાર્બન એકલ બંધ સાથે કાર્બન કાર્બન દ્વિબંધ જોડાયેલા હોય તેવા એલિફેટિક અથવા એરોમેટિક એટલે કે કાર્બન શૃંખલા અથવા તો ચક્રીય વલય ધરાવતા કાર્બનિક અણુઓ અસામાન્ય વર્તણૂક દર્શાવે છે. આવા સંયોજનોને કોન્જ્યુગેટેડ સંયોજનો કહે છે. બરોબર. અને આવા સંયોજનોમાં પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થાય છે. બરોબર. આથી આવા કાર્બનિક અણુઓમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે અને આથી આવા અણુઓ, હવે જોજો અહીંયા વિસ્થાનીકરણ કઈ રીતે થયું એ તમને સમજાવું. તો મેં સીધો જવાબ આપ્યો તો, બોલો શું થશે? હવે તમે વિચારો તો આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એ કાં તો આ કાર્બન તરફ કાં તો આ કાર્બન તરફ જવા પ્રયત્ન કરશે. બરોબર. હવે જોજો આપણે હાલ અહીંયા એકલી શેની વાત કરી રહ્યા છીએ? તો અહીંયા બધી અસરો લાગે. બોલો આટલા સમૂહની વાત કરીએ તો આ સમૂહ કેવો સમૂહ થયો? પૂરક. કેવો થયો? પૂરક. ખબર પડી? કેમ? આપણે ધન પ્રેરક અસર ભણી ગયા છીએ. આ ધન પ્રેરક અસર એટલે કે આ દિશામાં ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે. તો બોલો હવે આ ઇલેક્ટ્રોન કઈ તરફ જશે? આમ જશે કે આમ? તો અહીંયા જશે, આમ નહીં જાય. તો આપણને આ રીતનું બંધારણ મળશે. જોજો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, આ બાકીનું બધું એમના એમ. એટલે કે અહીંયા શું ઉત્પન્ન થઈ? ધ્રુવીયતા. અને ધ્રુવીયતા ઉત્પન્ન થાય તો એ બીજા કોઈ ધન કે ઋણ અથવા તો ધારો કે HXને આકર્ષે. અને HXને આકર્ષે તો H ક્યાં જાય ને X ક્યાં જાય? તો બોલો X માઇનસ છે, H પ્લસ છે. તો આ અહીંયા જશે અને આ અહીંયા જશે. નિપજ તરીકે આપણને શું મળશે? બોલો તો X અહીંયા ગયો, તો અહીંયા X, અહીંયા H. તો આ વસ્તુ તમે 13મા પાઠમાં ભણવાની જ છે. જે અહીંયા તમે આ અસર સમજ્યા ને એમાં આવી ગઈ. કમ્પ્લીટ? ક્લિયર? તો આને ધ્યાન રાખજો. હવે આપણે આ કેમ અસામાન્ય વર્તણૂક દર્શાવે છે એનું કારણ ભણી ગયા. કારણ કે એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી છે? અસંતુલિત. એ સંતુલિત થવા માટે તે કેવી વર્તણૂક દર્શાવે છે? અસામાન્ય વર્તણૂક દર્શાવે છે. હવે એના પછી 43મો પ્રશ્ન જોઈએ. ઇલેક્ટ્રોમેરિક અસર, જેને ઇંગ્લિશમાં ઈ અસર કહે છે. પ્રશ્ન નંબર 42. ઇલેક્ટ્રોમેરિક અસર. જેને ઇંગ્લિશમાં ઈ અસર પણ કહે છે. સમજાવો. તો જોજો હવે હું સીધું જ ઉદાહરણ લઈને સમજાવીશ. તમારે મને ખાલી કહેવાનું છે કે સાહેબ આપણે શું કર્યું, પછી પ્રશ્ન લખીએ. ધારો કે મારી પાસે એક સંયોજન છે, કમ્પ્લીટ. બોલો હું આની HCN સાથે પ્રક્રિયા કરું છું. હવે HCN સાથે પ્રક્રિયા કરું એમાં પહેલી હું H+ સાથે કરું. જોજો બે ભાગમાં વહેંચી દઉં છું પ્રક્રિયાને. બીજા ભાગમાં પાછા બીજા અણુ સાથે આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. એટલે આપણે સમજવા માટે વહેંચી રહ્યા છીએ. બોલો હું આની CN- સાથે પ્રક્રિયા કરું. શું થશે? મને જરા સમજાવો તો. સમજાવો તો ધ્યાન રાખજો. આની કઈ અસર લાગશે? ધન પ્રેરક અસર. એટલે કે ઇલેક્ટ્રોન પૂરક સમૂહ છે. આ ધક્કો મારશે. શું કરશે? ધક્કો મારશે. એ ધક્કાની અસર અહીંયા થાય. બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પણ અહીંયા જશે. તો ક્યાં કયો વીજભાર પેદા થયો? તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ પેદા થયો. તો બોલો હવે H+ હુમલો ક્યાં કરશે? તો H+ હુમલો કરશે અહીંયા. અને નિપજ તરીકે આપણને શું મળશે? જુઓ હવે હું ખાલી આ એક જ H+ દર્શાવું છું. અહીંયા આ ખાલી જગ્યા રહેશે. આ પ્લસ વીજભાર આમ નામ રહેશે. ખબર પડી? બોલો અહીંયા શું થશે? તો સેમ વસ્તુ થઈ. CN- હુમલો ક્યાં કરશે? તો અહીંયા કરશે. કેમ? તો એ પોતે ઋણ વીજભારી છે એટલે ધન વીજભાર ઉપર હુમલો કરે. બોલો અહીંયા નિપજ તરીકે શું મળશે? તો અહીંયા CN જોડાશે, અહીંયા ઋણ વીજભાર એમના એમ રહેશે. અને પછી ધારો કે આની સાથે હવે હું Cl લખું છું અને આની સાથે D લખું છું. D એટલે ડ્યુટેરિયમ. તો પછી બીજા તબક્કામાં આ તમને ખબર પડે માટે કર્યું. બોલો અહીંયા Cl જોડાશે અને અહીંયા D જોડાશે. તો
તો પહેલો જે ભાગ થયો, આપણે બીજો ભાગ નથી જોવાનો, આને નથી, સોરી, હા, એ નથી જોવાનો, બરોબર. આપણે તો પહેલો જે હુમલો કરે છે એને જ જોવાનું. તો એવી પરિસ્થિતિમાં આવું ક્યારે થાય? પહેલું તો આ અણુ જ્યાં સુધી એકલો પડ્યો હોય ત્યાં સુધી આવું ના થાય, પણ એના સંપર્કમાં કોઈ આવો પ્રક્રિયક આવે ત્યારે જ આ અસર જોવા મળે, બરોબર. અને એની હાજરીમાં આ પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક પરમાણુ તરફ ખસે છે. પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક પરમાણુ તરફ ખસે છે અને દાખલ થનારો સમૂહ જોજો અહીંયા સુધી કોમન છે. આની હાજરીમાં આ અણુનો પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બે કાર્બનયુક્ત જે પાયબંધયુક્ત બે કાર્બન છે એ પૈકી કોઈ એક કાર્બન તરફ ખસે છે. હવે કયા તરફ કાર્બન તરફ ખસશે એનો આધાર આની ઉપર છે. દાખલા તરીકે અહીંયા હેલોજન જોડેલો હોત તો શું થાત? ઊંધું થઈ જાત. જો હેલોજન કઈ અસર દર્શાવે? ઋણ પ્રેરક અસર. અને એવી પરિસ્થિતિમાં આ માઇનસ આ પ્લસ થાત. આ બધું વિચારવાનું છે ઓર્ગેનિકમાં. એટલી અસરો શીખવાની નથી, એને ઉપયોગ કરતા શીખવાનો છે. બોલો, એવી રીતે અહીંયા પણ એવું જ થાત. તો એ પરિસ્થિતિમાં હવે આ સીએન ક્યાં જોડાત? જો અહીંયા એક્સ હોત તો સીએન અહીંયા જોડાત, કારણ કે ત્યાં ધન વીજભાર હોત ને અહીંયા ઋણ વીજભાર હોત, બરોબર. અહીંયા ધન, અહીંયા ઋણ હોત. તો ટૂંકમાં ધ્યાન રાખજો, હવે આખી વાર્તા પતી ગઈ છે, મારે ખાલી શબ્દોમાં ઢાળતા શીખવાડવાનું છે. તો હું બે ઉદાહરણ લઉં છું, ધ્યાન અહીંયા રાખો. અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2 લઉં છું અને અહીંયા ક્લોરીન CH ડબલ બોન્ડ CH2 લઉં છું. બોલો, હું આની H+ સાથે ને આની H+ સાથે પહેલાં H+ સાથે પ્રક્રિયા કરીએ. બોલો, આ કઈ અસર દર્શાવશે? આ સમૂહ કઈ અસર દર્શાવશે? તો ધન પ્રેરક અસર, એટલે કે આ દિશામાં ધક્કો મારશે. આ સમૂહ કઈ અસર દર્શાવશે? ઋણ પ્રેરક અસર, એટલે કે આમ આકર્ષશે. આમ ધક્કો મારે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો આ માઇનસ આ પ્લસ, આ આકર્ષે તો આ માઇનસ આ પ્લસ. બોલો, નિપજ શું મળી? શું મળી? ધ્યાનથી જોજો. તો H+ ક્યાં જોડાશે? અહીંયા. તો નિપજ તરીકે H અહીંયા ધન એમના એમ રહેશે અને અહીંયા CH3 બનશે. ખબર પડી? એવી રીતે અહીંયા ક્યાં જોડાશે H+? તો અહીંયા તો Cl CH H અને અહીંયા CH2 અને ધન વીજભાર એમના એમ રહેશે, સોરી ઋણ વીજભાર, ધન વીજભાર જ. બોલો, કમ્પ્લીટ. હવે ચલો ત્રીજું ઉદાહરણ લઉં છું. CH3 CH ડબલ બોન્ડ CH2. બોલો, આની Cn માઇનસ સાથે અને એવી રીતે બોલો આની Cn માઇનસ સાથે પ્રક્રિયા થાય તો શું થાય? તો આ પૂરક હતો, આ આકર્ષક હતો, અહીંથી આમ ગયું, આ માઇનસ આ પ્લસ, અહીંથી આમ આવ્યું, આ માઇનસ આ પ્લસ. બોલો, પહેલામાં તો Cn માઇનસ અહીંયા જોડાશે, અહીંયા CH2 પ્લસ એમના એમ રહેશે. બીજામાં તો CH પ્લસ એમના એમ રહેશે, CH2 સાથે Cn જોડાશે. તો આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. હવે શબ્દોમાં ઢાળીએ તો ધ્યાન રાખજો, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા, દ્વિબંધ કે અહીંયા ત્રિબંધ એટલે કે ટૂંકમાં અસંતૃપ્ત સંયોજન હોય તો દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોની યોગશીલ પ્રક્રિયા, આ યોગશીલ પ્રક્રિયા કહેવામાં પાયબંધ તૂટે, બરોબર. તો યોગશીલ પ્રક્રિયામાં અણુના દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનના પાયબંધ ઉપર હુમલો કરે છે. આ પ્રક્રિયક આની ઉપર હુમલો કરે, બરોબર. ત્યારે પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ પાયબંધ દ્વારા જોડાયેલા બે પરમાણુઓ પૈકી કોઈ એક પરમાણુ તરફ ખસે છે, કોઈ એક પરમાણુ તરફ સ્થાનાંતરણ પામે છે. આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. આ હુમલો કરે પછી જ આ ઘટના થાય. ધ્યાન રાખજો, આ થયા પછી આ હુમલો નથી થતો. પહેલો આ સ્થાયી થવા અહીંયા હુમલો કરે, આ સ્થાયી થવા અહીંયા હુમલો કરે, આ સ્થાયી થવા પાયબંધ ઉપર હુમલો કરે, પછી આ ઘટનાઓ થાય. કાળી પેનથી દર્શાવેલી ઘટનાઓ પછી થાય છે. તો ફરીથી પાયબંધયુક્ત સંયોજનની યોગશીલ પ્રક્રિયાઓ દરમિયાન પ્રક્રિયક પાયબંધ ઉપર હુમલો કરે ત્યારે પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ તેના દ્વારા જોડાયેલા બે પરમાણુ પૈકી કોઈ એક પરમાણુ તરફ ખસે છે. આ અસરને કઈ અસર કહેવાય? ઇલેક્ટ્રોમેરિક અસર. હવે એના પણ બે પ્રકાર છે, ધન ઇલેક્ટ્રોમેરિક અસર અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. તો ધ્યાન રાખજો, આમાંથી ધન કોને કહેવાય અને ઋણ કોને કહેવાય? તો ધન ઇલેક્ટ્રોમેરિક અસરમાં શું કરવાનું? તો જેની સાથે જોજો,
જે પરમાણુ ઉપર પ્રક્રિયક હુમલો કરતો હોય તે પરમાણુ તરફ પાઇબંધના ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતરણ થતું હોય. બોલો, એને ફાઇનલી તો જોડાયો કોની સાથે? તો આ જોડાયો આની સાથે, અને ઇલેક્ટ્રોન યુગ્મ પણ ત્યાં જ આવ્યું, તો આને કહેવાય ધન. ઇલેક્ટ્રોન યુગ્મ પણ ત્યાં જ આવ્યું. જ્યારે અહીંયા પણ જુઓ તો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું અને H+ એ હુમલો અહીંયા જ કર્યો. જોઈ લો આ H+, અહીંયા જોઈ લો, અહીંયા CH2 હતો, એનો શું થઈ ગયું? CH3. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ અને હુમલો કરનાર પરમાણુ કે આયન એક જ કાર્બન તરફ આવતા હોય તો એને ધન. આમાં જુઓ, આમાં શું થયું? આ ક્યાં જોડાયો છે? જુઓ તો અહીંયા જોડાયો છે, અને ઇલેક્ટ્રોન યુગ્મ આ તરફ, એટલે કે દૂર તરફ ગયું. એવી રીતે અહીંયા જોડાયો અને ઇલેક્ટ્રોન યુગ્મ આમ ગયું, તો આને ઋણ. ટૂંકમાં ઋણ ઉજ્વારિત પ્રક્રિયક હુમલો કરે ત્યારે ઋણ સંસ્પંદન ઇલેક્ટ્રોમેરિક અસર, અને ધન વીજભારિત પ્રક્રિયક હુમલો કરતો હોય તો કમ્પ્લેટ. તો આ થઈ બરોબર. બોલો, આના આધારે આપણને શું જાણવા મળે? શું જાણવા મળે? તો જો કોઈ કાર્બનિક અણુમાં પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર, હવે આ ખાસ ધ્યાન રાખજો, નોંધ. પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર એકબીજાની વિરુદ્ધ દિશામાં કાર્યરત હોય તો તે પૈકી ઇલેક્ટ્રોમેરિક અસર વધુ પ્રભાવી હોય છે. તો બોલો, આમાંથી આ 4 ઉદાહરણમાંથી કયામાં પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર એકબીજાથી વિરુદ્ધ દિશામાં પ્રભાવી છે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં પ્રભાવી છે, વિચારો. તો એકેમાં નથી, બધી પૂરક. જો આને આમ ધક્કો માર્યો, આમ ગઈ, કારણ કે હુમલો H+ એ કર્યો હતો. અહીંયા જુઓ તો અહીંયા પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર વિરુદ્ધ દિશામાં છે. આને ઇલેક્ટ્રોન યુગ્મને ક્યાં મોકલ્યું? ના, સોરી, અહીંયા જ ગયું છે. બરોબર છે. કોઈ હા, ના, આમાંય નથી. આને આકર્ષું આમ. હા, બરોબર છે. તો ટૂંકમાં પ્રેરક અસર કરતાં ઇલેક્ટ્રોમેરિક અસર વધુ પ્રભાવી હોય. ક્યારે પ્રભાવી હોય? આમાં એક પણ ઉદાહરણ એવું નથી હો ભાઈ, આ બધા સાચા જ છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તે પૈકી ઇલેક્ટ્રોમેરિક અસર વધુ પ્રભાવી થાય છે. આટલું યાદ રાખજો. બોલો, કમ્પ્લેટ. તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ.